નવસારી ટાઉન પોલીસ સ્ટેશન અને સુરત શહેર પોલીસ સ્ટેશનના વાહન ચોરી બે અનડિટેક્ટ ગુના શોધી ચોરીમાં ગયેલ મોટરસાયકલ 1 તથા ઓટો રિક્ષા 1ની મળી કુલ કિંમત ₹50,000ના મુદ્દામાલ સાથે વાહન ચોર આરોપીને ઝડપી પાડતી એલસીબી નવસારી। વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી નાઓને જરૂરી સૂચનાઓ આપેલ, જે ઉપરોક્ત સૂચના આધારે વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી નાઓએ એલસીબી સ્ટાફના પીએસઆઈ એસવી આહિર, પીએસઆઈ આરએસ ગોહિલ તથા એલસીબી સ્ટાફને ચોરીઓ કરતા ચોર ઇસમોની માહિતી મેળવી તેમજ ટેકનિકલ સોર્સથી શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ, જે આધારે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ વર્કઆઉટમાં હતા। જે દરમિયાન તારીખ 15/11/2024ના રોજ અહેકો લાલુસિંહ ભરતસિંહ તથા અહેકો વિપુલભાઈ નાનુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી 1 રમેશભાઈ ઉર્ફે રાજુ જમિયતભાઈ પટેલ હાલ રહેઠાણ પર્વતગામ ફૂટપાથ પર તથા પર્વતગામ ટેકરા ફળિયામાં સુનિલભાઈ પંચાલના ભાડાના મકાનમાં તાલુકો 84 જિલ્લો સુરતને નવસારી સબ જેલની બાજુમાં આવેલ ગલીમાં આવેલ સત્યસાઈના ગેટ પાસેથી ચોરીની બજાજ કંપનીની ઓટો રિક્ષા રજિસ્ટર નંબર GJ05ZZ5075 કિંમત ₹40,000 સાથે પકડી પાડી।